નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા ચેનલ મારું ગામડુંમાં। આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઘરે બેઠા કેવી રીતે બનાવી શકાય સંપૂર્ણ ઓર્ગેનિક NPK ખાતર, જે તમારા પાકને બનાવશે વધુ તંદુરસ્ત, વધુ લીલુંછમ અને વધુ ઉત્પાદન આપનાર। દોસ્તો, NPK એટલે કે નાઇટ્રોજન N, જે પાંદડાની વૃદ્ધિ માટે, ફોસ્ફરસ P, જે મૂળ અને ફૂલ માટે, અને પોટાશ K, જે પાકની તાકાત અને ગુણવત્તા માટે। આ ત્રણેય તત્વો ખૂબ જ જરૂરી છે। ઘણા ખેડૂત ભાઈઓ એક જ ખાતર વાપરે છે, જેમ કે માત્ર વર્મી કમ્પોસ્ટ, પણ સાચો પરિણામ ત્યારે મળે છે જ્યારે આપણે અલગ અલગ ઓર્ગેનિક ખાતર મિક્સ કરીએ। હવે જોઈએ બનાવવાની રીત। 1. કમ્પોસ્ટ અથવા વર્મી કમ્પોસ્ટ 500 ગ્રામ। 2. નીમ ખોળ પાવડર 200 ગ્રામ। 3. હાડકું ખાતર અથવા બોન મીલ 100 ગ્રામ। 4. કેળાના છાલનું પાવડર 100 ગ્રામ। આ બધાને સરખી રીતે મિક્સ કરો। ઇલાયચી, આ મિશ્રણમાં તમને મળશે સંપૂર્ણ બેલેન્સ NPK ખાતર, જેમાં માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પણ હોય છે અને જમીનની તંદુરસ્તી સુધારે છે। ખેડૂત ભાઈઓ, ઉપયોગ કેવી રીતે કરવો? દરેક છોડ માટે 1 થી 2 ચમચી ખાતર નાખવું, 15 દિવસમાં એકવાર ઉપયોગ કરવો। ફૂલ માટે ખાસ ખાતર બનાવવા માટે ફોસ્ફરસ વધારે રાખવું। ફૂલ અને ફળ માટે મિક્સ બહુ જ અસરકારક છે। આ ઓર્ગેનિક ખાતર જમીનને જીવંત બનાવે છે, પાકનો વિકાસ ઝડપી કરે છે અને કેમિકલ ખાતરનો ખર્ચ ઘટાડે છે। દોસ્તો, જો તમને વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ મારું ગામડુંને સબસ્ક્રાઇબ જરૂર કરો।